હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આજે આવી ગયા છે વળી પાછા મહેમાન આવ્યા છે. લાલુભાઈ છે, અમારા જેઠના દીકરા છે, અને ભાઈ છે લીલાવડાથી આવ્યા છે, ગોર મહારાજ છે. અને અત્યારે હવે રક્ષાબંધનના 4 જ દિવસની વાર રહી છે, એટલે આપણને રક્ષા બાંધવા આવ્યા છે. તો હાલો એમની પણ મુલાકાત લઈ લેવી અને એક નાનકડો એવો વ્લોગ બનાવી લેવી. તો બન્યા રહો વિડીયોમાં. જો આ છે લાલુભાઈ ચાવડા, અમારા જેઠના દીકરા થાય છે. ગમે ત્યારે વાર તહેવાર હોય કે ગમે તે હોય અવસર, તો જ્યારે પણ ગોર મહારાજ આવે એટલે એમને લઈ અને ગામમાંથી વાડીએ આવે છે. કારણ કે અમે વાડીએ રહેવી છીએ તો આપ સૌને ખબર જ છે. તો આજે થઈ ગઈ છે રક્ષાબંધનને, આવી ગયા છે લાલુભાઈ, અમારા ગોર મહારાજ છે લીલવડા ગામના. અને તમે લોકો કયા કયા ગામથી વિડીયો જોવો છો એ કોમેન્ટ કરજો. તો હાલો હવે રક્ષા બંધાવી લેવી. જય શ્રી કૃષ્ણ. ઘરની રેખ્યા ગોતરની રેખ્યા રેખ્યા રાજા બોલની રાત્રિ કારણ 12 મહિના પાપ એને બધા માતાજી સુખી રાખે. બપા શ્રાવણ મહિનો છે ના રક્ષાબંધન ચાલુ છે. તો હવે આવી ગઈ છે રક્ષાબંધન ને અમારી વાડી આવી ગયા છે ગોર મહારાજ અને રાખડી બાંધે છે. સુજલભાઈને બાંધી દીધી, હવે ચાવડા સાહેબને બાંધશે ને પછી આપણો વારો. 12 મહિનાના પાપ છે. ગરમ મેં તો કીધું તાજું દૂધ સારું એટલે આપણે ઓલું થાય છે. ઘરની રેખ્યા ગોતરની રેખ્યા રેખ્યા રાજા બોલની રાખડી ગાહન 12 મહિનાના તમારા પાપ છે. તમારા કાર્ય કામ પરિપૂર્ણ થાય, રીતિ સિદ્ધિ બુદ્ધિ લક્ષ્મી સદાય માટે ભંડાર ભરાન ભરાય કાયમ માટે મોકલો. સરસ લ્યો. સુજલભાઈ એને રાખડી બાંધી લીધી છે અને આપણો વારો છેલ્લો. સુજલભાઈ વૈયા ગયા દૂધ ભરાવા અને હવે તમે બધા હાલો ચા નાસ્તો કરવા. તે હાલો ખાવને. જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.